ઉડાડવાની મજા આવે. બાકી આ કાદી ખોલવાની છે મસ્ત મજાની. આ ઓલી પીળી પીળી દેખાય ને, પણ મારા અનુભવ પ્રમાણે છે ને સોમાં હું પરફેક્ટ થાય મસ્ત હોળે હોળ સુધી પાકશે. ધબધબાટીને બાટી કોમેન્ટ કરીને કહી દેવાનું કે નાનજીભાઈ આ ઈસુ છે, તો એને સોલ્વ કરવા માટે હું બેટા બધાય ખાઈ બોલો. જવો ફેમિલી આવી રીતની કંઈક ભેંસ છે બફે. વેલકમ ટુ ગાઈસ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બ્લોગ બનાવવાનો છે, એટલે કે વિડીયો આજે આપણે બનાવવાના છે. દરિયામાં દેખાડવાનું છે, કાંઈ કેવું નથી એનો સેમ, તમે જોજો મજા આવશે. ચાલો ગાઈસ આમ જુઓ તમે, અહીંયા છોકરા રમે છે થાળીઓથી બોલો. હા બાપા રે, ઓ માય ગોડ, જુઓ ગાઈસ. હાલે લે કેજલ બેન તો અહીંયા પોકી જા. ઓ જો જાય સકર 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 સકર. ઓ માય ગોડ, એ આ છોકરો ઉડાડવાની મજા આવે. ઓહો એ ગાઈસ કેટલી મજા આવી ગઈ. એ આ લે બોલો, થાળી ઉડાડે તો મજા આવે ને. અહીંયા જો આ બાજુ માણા તો જો યાર. હો એ લ્યો પાછી ઉડાડ. અરે વાહ, અરે વાહ. અને હાલો કિજલબેન આટા મારો. હે હે એમ નહીં, આ તારું મોઢું તો આમ. હે લે બોલો એ કોપાલી. લે જો જાય કિજલ પકડ. હા ફગાઈ ગયો. ચાલો તો તમને કાંઈક નવીનમાં દેખાડું, દરિયા બાબતમાં જણાવું. અને કાદી અહીંયા ખોલવા જશે, વરસાદ થવાનો ફૂલ. હા બાય બાય ફેમિલી. ગાઈસ છે ને આ કાદી ખોલવા મળી છે. હવે આ કાદી ખોલવાની એટલે વરસાદ થાય ને થાય. જુઓ અમારે આજ રાતે વરસાદ આવી ગયો, પણ છોડો આવ્યો, લાટ નથી આવ્યો. અને તમને કોઈને વિશ્વાસ ન આવતો હોય વરસાદ આવેલો છે એમ, તો 12:55 એમ ક્યાંક આવતો હોય. એકમાં થોડી વાર હતી ને ઈવા એ ધનજીની મોજમાં ચેનલમાં, ધનજીની મોજ ચેનલ છે ને, એમાં 12 વાગે વિડીયો આવશે, જોઈ લેવાની છૂટી. બાકી આ કાદી ખોલવાની છે મસ્ત મજાની. આ ઓલી પીળી પીળી દેખાય ને, અહીં આ બધી આ ખોલવાની છે. આ નગર બધી દટાઈ ગયેલી હતી. આ કાદી ખોલવાની એટલે વરસાદ થવાની શક્યતા છે. અને ઠેઠ હજી બાવળી લગન આ બધો પીણો વયો જાહે. આવડો આ ઠેઠ છે, ઠેઠ એ બધો પીણો વયો જાય ને તેવા વાવણી લાયક મોટો વરસાદ આવશે. એટલે કે નજ્જું નાળા સલકી ને એવો વરસાદ તેવો આવશે. ત્યાં સુધી મોટો વરસાદ ન આવે. અને ઘણા ખરા એમ કહે કે વરસાદનું વણસોમાં હું આમ થાય ને તેમ થાય ને, પણ મારા અનુભવ પ્રમાણે છે ને સોમાં હું પરફેક્ટ થાય મસ્ત હોળે હોળ સુધી પાકશે. એનું કારણ એ છે કે ગુંદીની અંદર ગુંદા મેં તમને દેખાડ્યા એક ફેરી, એટલે કે અમે કાજલે તે દિવસે છે ને ફેમિલી બહુ ગુંદા હતા. એટલે વરસાદ થાય. અને અત્યારે બાવળિયાની અંદર હું તમને પોરડા દેખાડતો. આમ જુઓ એટલા બધા પોરડા છે. થાપ થઈ થાય હું લેવો થાપ થઈ પાકી જાય ને તે બધા નીચે ખરી જાય. આ પાકી જાય નીચે ખરી જાય ને તે થાપ થઈ ગઈ ફૂલ બાકાજી કી. અને દુનિયાના આવા પોરડા હોય ને એટલે તમારે બધાને સમજી લેવાનું. એક જો નાના સીણિયા બોર આવે, હાવ ઝીણા ઝીણા, એ બોર હોવો જોઈએ. બાવળિયામાં પરડા હોવો જોઈએ, ગુંદીમાં ગુંદા હોવા જોઈએ. અને આંબામાં કેરીઓ હોવી જોઈએ. પણ કેરીઓ છે ને 2 વખત ફાલ આવ્યો પણ આગતર પાસ્તર 2 વખત છો. અને પહેલાં ફાલનો ઊંચો ને વરસાદ અને પવન આવ્યો ને તેથી ઘણીયું ખરી ગયું ને, આંબાએ બીજો ફાલ આપી દીધો. એવું બધું કર્યું. એમ કરીને રોડવી લીધો. આંબાને ખબર પડી કે વરસાદ થવાનો છે કે બીજો ફાલ આપો, વાહો વાહ કન્ટિન્યુ રાખ્યું કે બહ બાટીને ધબધબાટી બોલી જ ન કરતો છે. કેરીઓ ઓછું આવ્યું તો વરસાદ એ ઓછો થતો, પણ કેરીઓ આવી ગયું, પોરડા આવી ગયા, સીણિયા નાના બોરે પણ ઘણા બધા હતા. અને તમારા ગામની અંદર ઓલી કાંટા બોરડી ઝીણા ઝીણા લાલ બોર આવે, હાવ બસુકડા એ કેટલા આવેલા હતા એ કોમેન્ટમાં કહી દેજો. સીણિયા બોર લાટ આવેલા હોય તો વરસાદ આવે, ગુંદા લાટ આવેલા હોય તો વરસાદ આવે, આ બાવળિયામાં પોરડા લાટ આવેલા હોય તો વરસાદ આવે. એવું બધું હોય ફેમિલી. પછીનું આપણે છે ને રત્નેશ્વર ભોળાનાથનું મંદિર પહેલાં બહુ દેખાડ્યું, રેસીપીના વિડીયો આવતા તે દિવસે. અત્યારે દેખાડવાનું બંધ કરી દીધેલ. તો આજમાં તમને ફરી વખત મેં કીધું દેખાડી દઉં. તો આવી રીતનું ભોળાનાથનું મંદિર છે. અને નજીક નથી ગાઈસ, કેટલું દૂર છે. ઓ માય ગોડ. અને અહીંયા આ સાઈડ છે ને દરિયામાં મોજા ભાંગતા હોય. જુઓ દરિયો હા ઓખાળી મારવા મળ્યો ગાઈસ. આમ જુઓ ઓહો એ યા ઓ માય ગોડ. પાસે આવીને ભાંગો છે મોજો, નકર જોવાની મજા આવે. પણ કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ આવી રીતના મોજા હોય. ઓહો હો 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 આમ જુઓ, અરે વાહ મજા આવે જોવાની. એવો કંઈક આમ મતલબ અલગ અલગ નજારો તમને દેખાડતા રહેવું બધાના. શું કહેવાય કે આમ
થોડા કોમેન્ટના સવાલ આપતા જાઓ. કોમેન્ટ હોય ને તો પૂછજો. પણ અમને કહેતા મનની મનમાં નો રહી જાય એમ. તમારે કંઈક મનમાં હોય ને ધબધબાટીને બાટી કોમેન્ટ કરીને કહી દેવાનું કે નાનજીભાઈ આ ઇસ્યુ છે, તો એને સોલ્વ કરવા માટે હું લેન લેવી, લોખંડની લેન લેવી, લબરની લેન લેવી કે પાઇપલાઇન લેવી એમ પૂછી દેવા. એટલે છે ને કાંઈ ખેડ હુજે અને મને માહિતી છે અને ખબર હશે ત્યાં સુધીમાં હું તમને બધાને અપડેટ આપી. હું પાછો યુટ્યુબર છું, 3 ચેનલ છે પાછી, એ મને ખબર છે અને તમને બધાને ખબર હશે. અને તમે બધાએ સપોર્ટ કર્યો ને એટલે 3 ચેનલ છે, નકર હોય નહીં. બાકી પૈસાદાર પાર્ટી, મોટા ફોર વ્હીલા, મોટા બંગલા એવું બધું હોય ને તો એ વિડીયો તમે બનાવો તો ન ચાલે તો ન ચાલે. એક હાથે તાળી ન વાગે. સપોર્ટ ગમે એ વ્યક્તિ કરે તો જ ચાલે ને. એ તમે બધાએ મેં ચેનલ જ્યારથી બનાવી ને ત્યારથી તમે બધાએ મને સપોર્ટ કર્યો. થેન્ક યુ. એટલે યાર અત્યારે શું કહેવાય ખબર છે, પવનના કારણે વૃક્ષ ઝાડવા અને આ બાવળિયાથી મારા બેટા બળી જાય બોલો. અને અહીંયા લીલો છે ને, અહીંયા ઓથારો છે, એટલે હું તમને દેખાડું આગળ. જો ફેમિલી આમ જો હાવ બળી જાય ને તો છે એટલો બધો દરિયા કિનારે ખાર બોલે તો કે જો આ મોજા ભાંગે ને એની ઝેણ ઉડે. જો આની ઝેણ ઉડીને બાવળિયામાં અને પવનમાં ઝાડવામાં ગમે ના જાય. તો એ છે ને બાવળિયો અથવા ઝાડવું ગમે હોય ને ઇન્સ્ટન્ટ તાત્કાલિક બળી જાય. વરસાદ થાય, ખારું પાણી લૂણો હોય એ ધોવાય, પછી કોળે, ત્યાં સુધી કોળાય નહીં બોલો. એવું બધું છે. નકર પછી આ મોજા જોવાની મજા આવે. આમ આવે મજા, ઓલો કે નહીં લાગશે વાર પણ આવી છે મજા. પણ એ મજા લેવા જાય ને તો એમ પદુડી નીકળી જાય. હવે આપણું ઝાડવા ગમે એટલે હાંસવો તો બળી જાય. એટલા માટે તેને પોથારો એવું કરવું પડે ને. પવન ઉડશે દુનિયાનો બાકાજી કે ફૂલ બળી જાય. અને વરસાદ આવશે ને તેવા ફરોડ અને પવનની સાથે આવશે. ગમે એના વાવા વીટોળીઓ કેમ ઘમાટી એની જેમ આવશે. અને પવડા તો જોવો તમે આમ પાળો બોલે તો પથ્થારો પડી. તો આપણી પાસે ભેંસ છે તો ભેંસ માટે લેતા જઈએ મંગુને અને ભેંસને ખવડાવીએ. અને તમને આજમાં થોડાક દેખાડો એક ઢગલો કરેલ છે ને એટલે હું વીણીને લેતો જાઉં. મેં લાવું મારા વાલા એક દોથો પવડા આવા છે અને એટલે આપણે લીધા છે. હું લીધા ખબર છે, મંગુને અને ભેંસને બેયને ખવડાવવાના છે. ખાઈ કે નહીં જોવાનું છે. ખાઈ કે તો પછી આવા વીણીને ભેંસને ખવડાવે. એનો દાંત નહીં આમી જાય, આ ખવાયો પાછા ગેળા હોય મસ્ત મજા આવે. લે તો એટલે ગાઈસ હું પહાડીને ધબધબાટી પગી જઈશું ઘરે અને પરડા લઈને આવી જશો. ને અહીંયા જો છોકરા રમે છે, ઓલા પણ હેલી આવે છે. આજમાં તારી ચેનલમાં તો મેં વિડીયો બનાવ્યો. હા, ઇનામ દેજો. ખેંચામાં નહીં હાલે, ઇનામ જો હે ગાઈસ. આ અમારી ભેંસ છે, આ અમારી મંગુ છે. મંગુડીએ તો કર્યું શરૂ ખાવાનું, એ ખાય અને ભેં ખાવાનું શરૂ કર્યું બોલો. ભેં ખાય અને મંગુડી ખાય. અહીંયા તો મારા બેટા બધા ખાય બોલો. જવો ફેમિલી આવી રીતની કંઈક ભેંસ છે. બફેલો કહેવાય, તબેલા નો કહેવાય, બફેલો કે અને નામ મને નહીં આવડતું શું કહેવાય. આમ મમ્મી ભેંસ કહી હલો ગાઈસ શું હાલે છે? કાઈ નહીં, બસ ભેંસ દોવાની તૈયારી છે અત્યારે તો. એવું છે, સરસ. લો હાલો ભેંસ દોઈ લો અને વિડીયો મેં શરૂ કર્યો ને પૂરો તું કરી દે. અને આમ જો ફેમિલી આમાં મોર આવ્યા ભાઈ આખલા દુનિયાના મોર જમરૂ ખાવાના છે ને. આમ જો ભાઈ અહીંયા છે. હા, પાંદડા તો ભાઈ ધૂળવાળા રહે ભાઈ. અત્યારે તો હવામાન એવું છે કે જો ગાઈસ આખી જમરૂખડીમાં લોર ખાશે. આમ જો એ સ્પેશિયલ એક વખત કાજલ તમને બતાવી દે. હા, બે થોડાક મોટા થાય પછી આપણે બતાવીશું. હજી તો મોર આવવાનું એને શરૂ છે ને. સાહેબે વિડીયો ઉતાર્યો છે, કેવો વિડીયો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો. આજનો વિડીયો પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.